મહેસાણા કડી વિધાનસભા પેટા ચૂંટણી ત્યારે પેટા ચૂંટણીમાં કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને કડી ચૂંટણી જંગમાં હવે 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ સહિત કુલ 8 ઉમેદવારો વચ્ચે હવે જંગ જામશે। આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે। હાલ કુલ 8 હરીફ ઉમેદવારો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ છે ત્યારે કડીમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે। વિધાનસભામાં આવતા ગામોમાં જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે જઈ બેઠકો કરવામાં આવી રહી છે। આજે ખેરપુરથી શ્રી ગણેશ થયા છે અને બહુમતી વધારે સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આજે એમનો પ્રવાસ ચાલી રહ્યો છે ત્યારે લોકો એમને આવકારે છે અને લોકો એમને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત અને દેશનો જે વિકાસ થઈ રહ્યો છે વાત લઈને વિકાસની રાજનીતિ સાથે અમે લોકોમાં મત માંગવા આપે ગયા છે ત્યારે લોકો હરેક આપણને આવકાર આપે છે। રિસ્પોન્સ લોકોનો બહુ સારો મળે છે। ગામે ગામ અમે જે ખેરપુરથી શરૂઆત કરી તો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારી સાથે જ છીએ, પાર્ટી ભાજપની સાથે જ છીએ। અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા અને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી તો શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈ લોકો પાસે મત માંગવા પહોંચ્યા। ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી। પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા હતા। આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પ્રચારમાં આજે શ્રી ગણેશ કર્યા છે। અહીંયા મુદ્દામાં એક વસ્તુ ખાસ ઉભરીને આવે છે કે અહીંયા મોંઘવારી જબરજસ્ત છે, શિક્ષણ ખાડે ગયું છે એટલે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એની કોઈ સીમા નહીં। એટલે અમને લાગે છે કે આમાં અમે લોકો સક્સેસફુલ થશું અને લોકો જે પબ્લિક જે થાકી ગઈ છે એ લોકો અમને જંગી મતોથી જીતાડે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાને લઈ અને ગામડે ગામડે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આપ તમે જોઈ શકો છો, જો રમેશભાઈ ચાવડાને અને કોંગ્રેસના આગેવાનને અને કોંગ્રેસના અમારા ઉમેદવારને લોકો મળવા આવે છે। આવી દમ ધોકધોકતા તાપમાં પણ કોંગ્રેસના ઉમેદવારને મળી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આ વખતે કડી તાલુકાની પ્રજા એ કામે લાગવાની છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વડજર ગામના સરપંચ ઉમેદવાર તરીકે કિશોરસિંહ સોઢાએ દાવેદારી નોંધાવી છે ત્યારે કુલ 7 સભ્યોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો જારી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટ્યા હતા। અરવલ્લી બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ થઈ છે। વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની તો અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। 953 મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત કરાયું। નગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે। જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનો એક ઉદાહરણ પૂરું પાડવું છે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી। તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું છે। મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે
એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ. એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ, સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ. ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીમાં જીતવા માટે તમામ લોકો એડી ચોટીનું જોર લગાવતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળ્યું. વાત છે ચારંડા ગામની કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે. પરંતુ આ ગામના તમામ લોકોએ ભેગા મળી સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી છે. અમારા ગામની ચૂંટણી થવાની હતી પણ અમને રાખ્યા તે મને બિનહરી કર્યા તે ખૂબ ગામનો આભાર અને એમાંથી બનશે એ મને કામ સુધારીને કામ કરજો. બસ અમને હોદો ગામ બહુ સરસ આપ્યો છે. અમને ઉપસરપંચ રાખ્યા અને અમે ગામનું સારું કામ કરશું. બધી મહિલાઓ થઈ અને અમને બહુ સારું એમ કે હોદો આપ્યો અને અમે સૌને સાથ રહીશું. આ નિર્ણયને લઈ ગામના પુરુષોએ પણ આનંદ વ્યક્ત કર્યો. નારી શક્તિ થકી ગામને વિકાસની દોર આગળ વધે તેવી અપેક્ષાઓ સાથે ગામની સુકાન મહિલાઓને સોંપવામાં આવી છે. બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ, 9 મહિલા સશક્તિકરણ. સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીને વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું. ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનું સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. સરકારનું મૂળ 50% હોય પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે. ગામનો આભાર ખૂબ 18 વર્ણનો ખૂબ આભાર અને ગામની એકતાથી બુરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરે છે પૂરા ગામે સાથ સહકારથી અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી હજારો ખેડૂતોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે. થરાદથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં ખેડૂતોને પોતાની જમીનોનો પૂરતો ભાવ ન મળતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લાખણી તેમજ દિયોદર અને કાંકરેજના ખેડૂતો લડત લડી રહ્યા છે. અમારે તો આ તો આજીવન ચાલવાની છે. અમારી જમીન તો અત્યારે બજાર ભાવ જે ચાલતો હોય એનાથી 3 ગણા ભાવ અમને આપે તો અમને પોસાય એવું નથી. પણ સરકાર જો વિકાસની વાતો કરતી હોય તો અમને વિકાસ સામે વાંધો નથી. અમારી જમીન ધારો કે 15 લાખે વેચી તો અમને 50 લાખ રૂપિયા આપે અને એ આપે તો અમે કોઈ ધંધો કરી શકીએ, અમારા બાળકો ધંધો કરી શકે. અને જો નહીં આપે તો અમારા રોડ ઉપર આવા બીજો કોઈ વિકલ્પ છે નહીં. એની અંદર મારા ખેડૂતોને 2011ની જંત્રી પ્રમાણે મફતના ભાવે કંપની દ્વારા આજની બેઠેલી સરકાર લૂંટી રહી છે. અત્યારે એવોર્ડો થયેલા છે પેમેન્ટ માટે. એ 2011ની જે જંત્રી હતી 20 રૂપિયા એ પણ હાલે અત્યારે એના 800 રૂપિયા જંત્રી છે. એટલે સરકારથી તાત્કાલિક 2011ની જંત્રી મુજબ આ ખેડૂતો પાસે લૂંટવાનું બંધ કરે, એ એવોર્ડ રદ કરે અને નવી જંત્રી સરકારશ્રીએ જે જાહેરાત કરેલી હતી એના અનુસંધાને નિયમને લઈ અને મારા ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે ચૂકવણું કરે એવી મારી માગણી છે. ઘણું કરોડોનું નુકસાન છે. હાલના મને 1 ને 1.5 લાખ રૂપિયા મળે છે ખાલી વીઘે, એના પ્રમાણે કરોડોનું નુકસાન. તમારી શું માંગ છે? મને એ નવી જંત્રી આ નવો જે આ સરકાર બોલે છે કે નવું ગુજરાત છે એના પ્રમાણે અમને વળતર આપે તો અમને સારું લાગે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ફરેડી ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર થયા અને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં હજી સુધી આ રસ્તો નહીં બનતા અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રોડ હજી સુધી બન્યો નથી। સ્થાનિકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે, છતાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। 3 વર્ષ અગાઉ રોડ પ્રધાનમંત્રી સડકમાં મંજૂર થયેલો અને કામ ચાલુ થયેલું છે તે વખતે, અને 2 વર્ષથી આ કામ છે એ બંધ કરી દીધું। કોન્ટ્રાક્ટરે કયા કારણોસર બંધ કર્યું એ અમે જાણતા નથી। વારંવાર અમે કાર્યપાલક ઇજનેર શ્રી સાહેબને મળીએ છીએ, ઓફિસે જઈએ તો સાહેબ ઘણીવાર મળતા જ નથી। આ 3 વર્ષથી મેટલ અહીં પાથરેલી છે આ રસ્તામાં, તો અવારનવાર આ 80 થી 90% જમીન અમારી ફરેડીની અંદર આવેલી છે, અને આ 5 થી 6 કિલોમીટરનો રસ્તો છે બંને બાજુ થઈને। તો આવર જવર બાઇકોવાળાને, ટ્રેક્ટરોવાળાને, અન્ય સાધનવાળાને બહુ તકલીફ પડે છે। વરસાદ આવે તો અંદર પાણી ભરાઈ જાય છે, તો અંદર મેટલ પડી હોય તો ખબર ના પડે, અમુક બાઇકો લઈને પડી જાય તો નુકસાન ઘણું આવે છે। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં લાલબાગ વિસ્તારની જમીનના માલિકી હકને લઈને વિવાદ સર્જાયો છે। ખંભાતના પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે ખંભાતના નવાબના વારસદાર સામે અપીલ દાખલ કરી છે। અપીલ અનુસાર લાલબાગ વિસ્તારની કેટલીક સર્વે નંબરની જમીન ખંભાત નગરપાલિકા હેઠળ હોવા છતાં નવાબે પોતાની જમીન કહીને વેચી નાખી છે। આ અંગે ખંભાત પ્રાંત અધિકારીએ વચગાળાનો મનાઈ હુકમ આપી જમીન યથાવત રાખવાનો આદેશ આપ્યો છે, છતાં અનેક લોકોએ ત્યાં બાંધકામ શરૂ કર્યું છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે। જેણે રોકાણ કર્યું છે કે જેણે પ્લોટો ખરીદ્યા છે, જમીનો ખરીદી છે, એની પરિસ્થિતિ એવી છે કે જે માલિક નથી એની પાસેથી ખરીદી છે તો એને કાં તો નગરપાલિકા પાસે પૈસા ભરીને ફરી નવેસરથી દસ્તાવેજ કરવો પડશે જો મિલકત જોતી હશે તો, અને નહીં થાય તો પછી એની માલિકી રદ થશે। તો માલિક સિવાયનો જે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજો પણ રદ થશે, તો રોકાણકારોને કે જે ખરીદદારો છે એમને પણ મોટું નુકસાન વેઠવાનું। જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મામલો અને ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે 3 ફોર્મ પરત ખેંચાયા છે અને વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાનમાં, ત્યારે અપક્ષના 3 ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધા હતા। કુલ 19 ઉમેદવારોના ફોર્મ હવે માન્ય રહ્યા હતા। વિસાવદરના રાજકારણમાં હવે આંસુની એન્ટ્રી અને કિરીટ પટેલ પર ઇટાલિયાના પ્રહાર જોવા મળ્યા, ત્યારે ગઈકાલે ભાજપના ઉમેદવાર ભાવુક થયા હતા। કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। आवा छेतरपिंडी करनारा लोको એને મેં સજા કરી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને। આ ગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે, માણસ મરી ગયા। કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા, એના ઘરવાળા નહીં રોતા હોય। ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી, તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है, मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ।
और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का संभावना है। અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે। 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે તો 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે। જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે। એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે। એમાં 12-8 ગુરુ શુક્રની યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે। એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદેકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેત વૃષ્ટિર જગત્યામ નાત્ર સંશય। એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે। તો વધુમાં તેમણે જણાવ્યું કે વરસાદના 5 થી 6 નક્ષત્રો હોય છે અને 19 જુલાઈથી પુષ્ય નક્ષત્ર છે જેમાં મોરનું વાહન છે જેને પાણી ગમે છે। 6 ઓગસ્ટથી મઘા નક્ષત્ર જેમાં દેડકાનું વાહન છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। નક્ષત્રો છે એમાં 19-7થી પુષ્ય નક્ષત્ર છે એમાં મોરનું વાહન છે અને પાણી ગમે છે। 16-8થી મઘા નક્ષત્ર છે એમાં દેડકાનું વાહન છે। 30-8થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એમાં ભેંસનું વાહન છે। 27 સપ્ટેમ્બરથી હાથીઓ હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે અને 10-10થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે તો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પાછોતરા વરસાદ સારા થશે। જુલાઈ ઓગસ્ટમાં સારા વરસાદ છે। 23-10એ સ્વાતિ નક્ષત્ર બેસશે દેડકો વાહન પણ એ વરસાદ દરિયામાં થશે અને દક્ષિણ ભારતમાં થશે। ભીમ અગિયારસને લઈને અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભીમ અગિયારસે વાવણી કરનાર સાવધાન રહેજો। ભીમ અગિયારસ બાદ ચોમાસાનો વરસાદ વરસશે। આવતીકાલે છે ભીમ અગિયારસ ત્યારે વાવણી વહેલા થયા બાદ ભારે વરસાદ વરસી શકે છે। નુકસાનકારક વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ પણ હવે સેવાઈ રહી છે ત્યારે 13 જૂન આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસા માટે ગુજરાતમાં હવે જોવી પડશે રાહ ત્યારે ચોમાસાના વિધિવત આગમનની હજુ રાહ જોવી પડશે। 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થયું છે અને ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી તો હજુ પણ ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। હવે હજુ પણ 15 દિવસ જેટલી રાહ જોવી પડશે કારણ કે મુંબઈમાં જે ચોમાસું છે તે સ્થિર થઈ ગયું છે।